દેવગઢ બારિયા પીપલોસરના મુખ્ય માર્ગની હાલત કફોડી. મોટા ખાડાઓથી લોકો પરેશાન. અકસ્માતો રોજે રોજ વધ્યા. પીપલોસ શહેરમાં દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પીપલોસ શહેર ગામમાં રસ્તાની ખરાબ હાલતને કારણે લોકો બૂમાબૂમ ત્રાહિમામ પોકારી રહ્યા છે. ખાસ કરી પીપલોદ બારિયા રોડ ચોકડીથી લઈ સરકારી દવાખાના સુધીનો માર્ગ અત્યંત ખરાબ હાલતમાં. તંત્ર માર્ગ મકાનની નિષ્ફળતા જોવા મળી. પીપલોદ વિસ્તારમાં માર્ગ પર મોટા ખાડા પડવાથી વારંવાર નાના મોટા વાહન ચાલકો રોજે રોજ અકસ્માતનો બનાવ બની રહ્યા છે, જે કારણે અનેક લોકો ઘાયલ પણ થયા છે. ગ્રામજનો જણાવે છે કે રોડનું રિપેરિંગ કાર્ય માત્ર દેખાવ પૂરતું જ કરવામાં આવે છે. રોડનું કામ તેમાં હલકી ગુણવત્તાના માલનો ઉપયોગ થવાથી થોડા દિવસોમાં જ રસ્તો ફરીથી તૂટ્યો, ફાટ્યો, ખરાબ હાલતમાં આવી ગયો. તેનો જવાબદાર કોણ તેવા અનેક સવાલો લોકો જાહેર જનતાના સેવકો અધિકારીઓને પૂછી રહ્યા છે. ગ્રામજનો દ્વારા રાજ્ય કક્ષાના મંત્રી અને સાંસદને વારંવાર રજૂઆત કરવા છતાં સંબંધિત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ દ્વારા કોઈ જ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી. લોકોમાં એવો આક્ષેપ છે કે અધિકારીઓ મોટી દુર્ઘટનાની રાહ જોઈ બેઠા હોય તેમ લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ માર્ગ પીપલોદને લગતા 20 થી 25 ગામોને જોડે છે, જેથી હજારો લોકોને બજારમાં જતા રોજે રોજ રોજિંદી અવરજવર પર સીધી જ અસર પડે છે. હાલ લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે અને તેઓ અનેક સવાલ ઉઠાવી રહ્યા છે કે આ રોડનું રિપેરિંગ કામ ક્યારે કરવામાં આવશે. રિપોર્ટર રમેશ દામા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ. જી, હવે બારિયા રોડથી આપણા સરકાર દવાખાના વડે કેટલા કમ્પ્લીટ કરી તો આજ તક આજુ કોઈ ખાડા પુરાવાના આવતો નથી. ઘણા બાર કમ્પ્લીટ એક્સિડન્ટ થઈ ગયા. 4 બાર મારો પોતાના ઘર આગળ મેં એક્સિડન્ટ થઈ ગયા. કોઈ બી કોઈ અધિકારી આવતો નથી ને કોઈ મેટલ નાખતો નથી. આવી એને કઈ તો રસ્તો કરવા પડે. કેટલા લોકો અહીંયા પડી ગયા છે અત્યાર સુધીમાં? અત્યાર સુધી એક મહિનામાં લગભગ 20-25 લોકો પડીને પોલીસ કમ્પ્લીટ બી થયેલા છે. આ કેટલા 1, 2, 3 ફૂટના ખાડા પડી ગયા છે. 2, 2.5 ફૂટ ખાડા પડે તો કોઈ અધિકારી કોઈ આવતો નથી, કોઈ મેટલ બી નાખવા તૈયાર નથી. ઘણા રજૂઆત કરી પણ કોઈ મનની લેવા તૈયાર નથી. તમારે આ ખાડા જ પુરાવા જોવે ને? એ ખાડા પુરાવા જોઈએ છે ને. ઘણા લોકોને એક્સિડન્ટ થઈ જાય. રાતે એક 2-2 ફૂટના ખાડો પડેલા છે. આ કયા રોડ થી કયા સુધીનું છે? બારિયા રોડ થી સરકાર દવાખાના વરે બધું ખાડો મોટો પડેલા છે. કોઈ અત્યારે અધિકારી કોઈ આવવા નથી. કોઈ ગામ મેં બી સરપંચ બી રજૂઆત કરી તો બી કોઈ માન્ય તૈયાર નથી. આ કેટલા ગામડાના લોકો અહીંયા આવે છે? તો લગભગ રોજના લગભગ 10,000 માણસ આવે છે. એવું છે ને? તમારી માંગ શું છે? ખાલી અમારા બધું આ બારિયા રોડ થી સરકાર દવાખાના વરે ખાડા પુરાવા ને, અને રોજ એક દાડાથી એક્સિડન્ટ રોજ થાય છે. એવું કોઈ છે? અધિકારી કોઈ આવતો નથી તો એને તો મેં રજૂઆત કરું તો બી કોઈ માનવા તૈયાર નથી. એવું છે ને? તમારી માંગ છે ખાડા જ પુરાવા? ખાડા પુરાવાના. આ બારિયા રોડ થી સરકાર દવાખાના વરે ખાડા પુરાવો. ઓકે. રોજના 10,000 માણસના આવક જાવક છે ગાડીનો. ઓકે ઓકે ઓકે. કેટલા એક્સિડન્ટ થાય તો બી આજે નોંધ છે. આ દવાખાના બી રોજ એક કેસ અમે નાખું છું તો બી આ કોઈ અધિકારી આવતો નથી.